નમસ્કાર મિત્રો, આપણે અગાઉના લેસનની અંદર સ્વાધ્યાય જે આપણું છે ત્રિકોણમિતિય પ્રતિવિધિઓ એટલે કે સ્વાધ્યાય 3 ત્રિકોણમિતિય વિધિઓ સ્વાધ્યાય 3.2ના એક્ઝામ્પલ નંબર 1 થી 5 મિત્રો આપણે બરાબર સમજ્યા હતા. હવે આજે આ જ સ્વાધ્યાયના એક્ઝામ્પલ નંબર 6 થી 10 પૂરા કરીશું મિત્રો. એટલે સ્વાધ્યાય આજે પૂરું થશે 3.2. હવે આ સ્વાધ્યાયના દાખલા ગણીએ પહેલાં મિત્રો કેટલીક ફરી એકવાર પુનરાવર્તન સ્વરૂપે આપણે અગાઉ ચર્ચા કરી છે, છતાં સમજૂતી માટે હવે આપણે મિત્રો થોડું જે આ દાખલાની અંદર જે આવે છે આપણે સમજવા માટે પ્રયત્ન કરીએ. સૌપ્રથમ તો તમને ખબર છે કે આપણે એકમ વર્તુળ ત્રિકોણમિતિની અંદર આપણે વાત કરી હતી એકમ વર્તુળની. હવે આ એકમ વર્તુળ ઉપર આ એક્સ અક્ષ લીધો મિત્રો, આ વાય અક્ષ લીધો, એટલે એકમ વર્તુળ જે અહીં દોરેલું છે મિત્રો એનું ચાર ચરણની અંદર મિત્રો વિભાજન થાય છે. એ અગાઉ પણ આપણે ચર્ચા કરી હતી. આ પ્રથમ ચરણ, દ્વિતીય ચરણ, તૃતીય ચરણ અને ચોથું ચરણ. હવે તમારે શું યાદ રાખવાનું છે કે આ જગ્યાએ આપણે લીધા હતા મિત્રો 0, પછી એક આખો આંટો મારીને ફરી પાછા આવો છો એટલે મિત્રો ત્યાં થાય છે 2π 360. કારણ કે અહીં 0 લઈએ છીએ, પછી અહીં લઈશું આપણે π/2, અહીં 90નો ખૂણો બને છે એટલે π/2, પછી π એટલે 180 અને અહીં થશે મિત્રો 3π/2. ઓકે. હવે આખો આંટો મારીને પછી મૂળ સ્થાને જ્યારે તમે આવો છો એનો મતલબ 360નું પરિભ્રમણ પૂરું કર્યું એટલે 2 × π એટલે 180 દૂ 360. ફરી આખો આંટો મારીને પાછા આવશો એટલે અહીં આ મૂલ્ય આવશે મિત્રો 4π, પછી અહીં 6π, આ 8π. આ તમારે યાદ રાખવાનું છે. તો આ રીતે આ મૂલ્ય અહીં આવે છે મિત્રો. શરૂઆતમાં 0, 2π, 4π, 6π, 8π. સામેની બાજુ તમે લેશો એક્સ અક્ષ ઉપર તો અહીં આવશે π, અહીં આવશે મિત્રો પહેલાં π આવશે, પછી 2π આવશે, 3π આવશે, બરાબર. ત્યાં એકી સંખ્યામાં તમારે વધવાનું છે આગળ, એટલે ત્યાં આપણે લખીશું તો આવશે π, પછી 3π, 5π, 7π. તો એ રીતે મિત્રો એ મૂલ્યો આવે છે. આ બાજુ આવે 0, 2π, 4π, 6π, 8π, 10π, એ રીતે આવે છે. એ જ રીતે ઉપરની સાઈડ અને નીચેની સાઈડ પણ મૂલ્યો લઈ શકાય, પરંતુ અત્યારે જે આપણે એક્ઝામ્પલ્સ ગણવા છે એમાં ખાસ કરીને આપણે એક્સ અક્ષ ઉપરના બિંદુઓના આધારે આપણે ડિસિઝન લેવાનો છે. હવે આપણે ચર્ચા ખાસ એ કરવાની છે કે આ પહેલાં ચરણની અંદર આપણે અગાઉ ચર્ચા કરી હતી કે ઓલ STC સૂત્ર સમજાતા. ઓર એટલે સાઇન, કોસ, ટેન, કોટ, સેક અને કોસેક. આ 6 ત્રિકોણમિતિય ગુણોત્તરો પહેલાં ચરણની અંદર મિત્રો ધન છે. બીજા ચરણમાં વાત કરી હતી ઓલ STC, અહીં ઓલ ST અને C, એનો મતલબ બીજા ચરણની અંદર સાઇન અને એનો વ્યસ્ત કોસેક ધન છે. ત્રીજા ચરણમાં ટેન અને એનો વ્યસ્ત કોટ ધન છે. અને ચોથા ચરણની અંદર કોસ અને એનો વ્યસ્ત સેક ધન છે. આ વસ્તુ ચર્ચા આપણે થિયરીમાં કરી હતી. મેં એ વખતે પણ સ્પષ્ટ વાત કરી હતી કે ચિહ્નો માટે તમારે આ સૂત્ર બરાબર યાદ રાખવાનું છે, ઓલ STC, કારણ કે એના આધારે આજે આપણે ડિસિઝન લઈશું. એક વાત નક્કી થઈ ગઈ. ઓકે. તો 2 મુદ્દાની આપણે ચર્ચા કરી. નંબર 1, આ જે અહીં શરૂઆતમાં બિંદુ લખ્યું છે એક્સ અક્ષ ઉપર કે જ્યાંથી આપણે એકમ વર્તુળ સ્ટાર્ટ કરીને ગણીએ છીએ ત્યાં 0, 2π, 4π, 6π, 8π એ પ્રમાણે મૂલ્યો આવશે. એની સામેની બાજુ આવશે π, 3π, 5π, 7π, 9π, એ પ્રમાણે મૂલ્યો મિત્રો આવશે. ઓકે. બીજો કન્સેપ્ટ હતો કે ઓલ STC સૂત્ર તમારે બરાબર યાદ રાખવાનું છે. હવે ત્રીજો કન્સેપ્ટ સમજવાનો છે કે તમારે પહેલાં ચરણમાં છો, કયા ચરણમાં તમે છો એ તમારે નક્કી કરવાનું છે. જો π/2 માઇનસ હોય મિત્રો, π/2 થી માઇનસ કહેવામાં આવે તો એનો મતલબ તમે પાછા પડો છો, ચરણ 1માં પાછા આવો. હાલ ધારો કે π/2 હોય તો તમે આ જગ્યાએ ઊભા છો. હવે π/2 માઇનસ કહે તો ચરણ 1માં પાછા આવવાનું છે. અને સપોઝ π/2 પ્લસ કહે, તમને એમ કહે કે π/2 પ્લસ એનો મતલબ ઉમેરવાનું છે, તો તમારે ચરણ નંબર 2માં દાખલ થવાનું છે મિત્રો. ચરણ નંબર 2માં જવાનું છે. ફરી બોલું છું, તમે માની લો π/2 જગ્યાએ છો. જો π/2 માઇનસ કહે તો પાછા આવવાનું છે એટલે ચરણ નંબર 1માં આવશો. જો π/2 પ્લસ કહે તો ચરણ નંબર 2માં જઈશું. એ જ રીતે સપોઝ તમે અહીં જો આપણે સમજવા માટે થોડું આપણે અહીં જે થોડું લખ્યું છે એને કાઢી નાખીએ એટલે તમે સ્પષ્ટ મિત્રો સમજી શકો. આ π/2ની ચર્ચા કરી. π/2 પ્લસ કહે તો આગળના ચરણમાં જવાનું, π/2 માઇનસ કહે તો પાછળના ચરણમાં જવાનું. એ જ રીતે બીજું બિંદુ લઈએ આપણે π, તમને એમ કહે કે π પ્લસ કહે તો તમારે એ પ્રમાણે મિત્રો
આગળના હવે ચાલો આ પાઈની કિંમત અહીં આપેલી છે, જો આ પાઈ અહીં આપેલો છે. હવે તમને એમ કે પાઈ પ્લસ વાત કરે, કોઈ મૂલ્ય આપેલું હોય, પાઈ પ્લસ સાથે કોઈ ગમે તે મૂલ્ય હોય આપણે, પણ પ્લસ કહે તો તમારે ત્રીજા ચરણમાં દાખલ થવાનું છે. અને જો પાઈ માઇનસ કહે મિત્રો, કોઈ પણ વેલ્યુ આપ્યું હોય કે સાઇન આપ્યું હોય અને કૌંસમાં પાઈ માઇનસ જે પણ કિંમત આપી હોય તો તમારે પાઈથી બીજા ચરણમાં એટલે પાછું વળવાનું છે. માઇનસ કહે તો પાછું વળવાનું અને પ્લસ કહે તો આગળના ચરણમાં જવાનું છે. તો આ યાદ રાખવાનું છે. એ જ રીતે 3π/2 આગળ છીએ આપણે માની લો સપોઝ, અને 3π/2 પ્લસ કહે તમે તો આ ચરણમાં ચોથા ચરણમાં જવાનું છે, અને 3π/2 માઇનસ કહે તો ફરી પાછા રિટર્ન થવાનું છે એટલે ત્રીજા ચરણમાં જવાનું છે. અને એ જ રીતે આ જગ્યાએ ઊભા છીએ શરૂઆતમાં મિત્રો 0, 2π, 4π, 6π, 8π આપેલા છે ત્યાં છીએ. હવે જો 2π પ્લસ કે તમને એમ કે 2π પ્લસ, તો તમારે જાતે નિર્ણય કરવાનો છે કે 2π અહીં આવે છે, હવે પ્લસ કીધું છે એનો મતલબ પહેલા ચરણમાં દાખલ થઈશું. અને જો તમને એમ કે 2π માઇનસ, તો સમજી જવાનું કે તમારે પાછા આવવાનું છે, તો તમે ચોથા ચરણમાં આવશો મિત્રો. તો આ રીતે ચરણ નક્કી કરવાનું છે જે તે કિંમતને આધારે. આ બહુ મહત્ત્વનો કન્સેપ્ટ હતો. ફરી એકવાર હું એકમ વર્તુળ દોરું છું મિત્રો સમજાવવા માટે, કારણ કે બહુ જ મોસ્ટ આઈએમપી ટૉપિક છે મિત્રો. જ્યાં સુધી આ નહીં ખબર પડે ત્યાં સુધી તમે હવામાં મિત્રો વાતો કરવા જેવી છે. ચલો, આ રીતે 4 ચરણો છે. વચ્ચે આપણે લઈએ છીએ ઉગમ બિંદુ O00, ઉગમ બિંદુ O00. હવે આપણે આના આમ લખીએ છીએ કે ધારો કે અહીંથી તમે સ્ટાર્ટ કર્યું તો આપણે અહીંથી 0 લઈએ છીએ, પછી અહીંથી એક આંટો મારીને આટલા આવ્યા એટલે મિત્રો અહીં π/2 90નો ખૂણો બને છે. અહીંથી અહીં આવ્યા એટલે આપણે એમ લખ્યું હતું પાઈ લખ્યું હતું, અહીંથી અહીં આવ્યા એટલે મિત્રો એ 3π/2. ઓકે, આપણે અંશ અને રેડિયનની ચર્ચા કરી હતી એ વખતે તમને ખ્યાલ છે, અગાઉ આપણે ચર્ચા થઈ ગઈ છે. અને ત્યાંથી ફરી પાછા 90નો ખૂણો π/2 ઉમેરો, 3π/2માં π/2 ઉમેરો એટલે અહીં કિંમત આવતી હતી મિત્રો 2π. તો મારું તમને એ કહેવું છે કે અહીં જે કિંમત આવે છે 0 આવે છે, 2π આવે છે, 4π આવે છે, 6π આવે છે. આ પ્રમાણે બેકી સંખ્યાઓ આવશે પાઈ સાથે. જ્યારે સામેની બાજુ જે કિંમત છે પાઈની, ત્યાં સંખ્યાઓ આવશે પાઈ, પછી 3π, અહીં સંખ્યાઓ આવશે પાઈ, 3π, 5π, 7π. તો અહીં જે સંખ્યાઓ આવશે એ મિત્રો એકી સંખ્યાઓ આવશે. તો આ બે વસ્તુ તમારે યાદ રાખવાની છે. પાઈની કિંમત હોય ત્યાં એટલે પાઈ સાથે ગુણક હોય, તો π/2 સાથે ગુણક હોય તો ઉપરની સાઈડ અને નીચેની સાઈડ આવશે. તો આ પણ તમારે યાદ રાખવાનું છે. હવે તમને એ યાદ રાખવાનું છે કે જો π/2 માઇનસ કહે તો તમારે તો પહેલાં નક્કી કરવાનું છે કે π/2 ક્યાં આવે છે. તો એ π/2 ઉપર આવે છે, તો માઇનસ કહે તો પાછા આવવાનું એટલે પહેલા ચરણમાં આવશો. π/2 પ્લસ કહે તો બીજા ચરણમાં જવાનું છે. ઓકે, એ જ રીતે પાઈ પ્લસ કહે તો ત્રીજા ચરણમાં જવાનું છે, પાઈ માઇનસ કહે તો બીજા ચરણમાં આવવાનું છે. એ જ રીતે 3π/2 પ્લસ કહે તો ચોથા ચરણમાં જવાનું છે, 3π/2 માઇનસ કહે તો ત્રીજા ચરણમાં આવવાનું છે. અને એ જ રીતે 2π પ્લસ કહે તો પહેલા ચરણમાં જવાનું છે, 2π માઇનસ કહે તો બીજા ચોથા ચરણમાં આવવાનું છે. તો આ એક યાદ રાખવાનું છે. પછી બીજું મૂલ્ય ખાસ યાદ રાખવાનું છે કે આપણે ધોરણ 10માં કોટિકોણના સૂત્રો મિત્રો શીખેલા છીએ. ધોરણ 10માં એમાં શું કહે છે કે આ રીતે ધોરણ 10માં શીખ્યા હતા, જો બરાબર યાદ રાખજો. સાઇન 90 - θ યાદ રાખજો. તો સાઇનનું શું થઈ જતું હતું મિત્રો? cos θ થતું હતું. સાઇન 90 - θ તો cos θ. હવે આપણે ધોરણ 11 સાયન્સમાં 90 નથી લખતા, આપણે એની જગ્યાએ π/2 લખીએ છીએ. તો આ સૂત્રને આ રીતે લખી શકાય કે સાઇન કૌંસમાં π/2 - θ, તો એની જગ્યાએ લખાશે cos θ. ઓકે, એ જ રીતે કોસ કૌંસમાં લખીશું π/2 - θ, તો એની જગ્યા લખાશે મિત્રો સાઇન θ. ઓકે, તો આ બંને સૂત્રો કોટિકોણના સૂત્રો છે. ધોરણ 10માં શીખેલા છીએ મિત્રો. ટૂંકમાં તમારે એટલું યાદ રાખવાનું કે π/2 આવે, π/2 તો વિધેય બદલાઈ જાય. સાઇન હોય તો કોસ થઈ જાય, કોસ હોય તો સાઇન થઈ જાય. એ જ રીતે બીજા પણ સૂત્રો હતા એની સાથે સાથે, એ પણ લખી દઈએ. એ જ રીતે હતું tan π/2 - θ, તો ટેનનું થતું હતું મિત્રો cot θ. અને એ જ રીતે COT cot π/2 - θ, તો કોટનું થઈ જતું હતું tan. ઓકે, તો આ બે સૂત્રો પણ હતા. હવે જુઓ, એ બધામાં માઇનસ કરેલા છે. π/2 માઇનસ એટલે એનો મતલબ π/2 ઉપર છે, માઇનસ એટલે પહેલા ચરણમાં પાછા આવે, અને પહેલા ચરણમાં બધા જ ધન છે. ઓલ
આપણે સૂત્ર લખ્યું ઓલ એસટીસી, એમાં પહેલા ચરણમાં બધા ધન છે એટલે બધાની કિંમતો ધન આવે છે. તો ચલો આ બીજું જોડકું યાદ રાખજો, ટેન અને કોટનું. અગાઉ આપણે કયું જોડકું યાદ રાખ્યું? સાઇન અને કોસનું જોડકું યાદ રાખ્યું. સાઇન હોય તો કોસ થાય, કોસ હોય તો સાઇન થાય, ટેન હોય તો કોટ થાય, કોટ હોય તો ટેન થાય. હવે એ જ રીતે બાકીના જે બે વધ્યા કે સેક આપ્યો હોય સેક π/2 માઇનસ થીટા, તો આને લખાશે સેક થીટા. અને એ જ રીતે કોસેક π/2 માઇનસ થીટા, તો આનું થઈ જશે મિત્રો સેક થીટા. અને કોસેક હોય તો સેક થઈ જાય, અને અહીં જો સેક આપ્યું હોય, અહીં આપણે સેક થીટા હોય તો અહીં થઈ જશે કોસેક થીટા. બીજું ફરી લખીએ આપણે, તો ફરી ધ્યાન આપો. જો અહીં શું લખ્યું આપણે? કોસેક π/2 માઇનસ થીટા, તો એનું લખ્યું સેક થીટા. અને એ જ રીતે સેક π/2 માઇનસ થીટા હોય તો એનું થઈ જશે મિત્રો કોસેક થીટા. તો આ એક ત્રીજું જોડકું યાદ રાખવાનું છે. ઓકે, તો 3 જોડકા થયા. સાઇન હોય તો કોસ થાય, કોસ હોય તો સાઇન થાય, ટેન હોય તો કોટ થાય, કોટ હોય તો ટેન થાય, અને સેક હોય તો કોસેક થાય, કોસેક હોય તો સેક થાય. પણ ક્યારે થાય? π/2 આપ્યા હોય ત્યારે થાય. જો પાઈ આપ્યા હોય તો ના થાય. ધારો કે તમે આ રીતે લખવા જશો સાઇન પાઈ માઇનસ થીટા, અહીં તમે લખશો સાઇન પાઈ માઇનસ થીટા. જોજો સાઇન કૌંસમાં પાઈ માઇનસ થીટા, તો સાઇનનું સાઇન જ રહે, વિધેય બદલાય નહીં, કારણ કે પાઈ આવ્યો. તો બરાબર યાદ રાખજો, આ પાયો છે. ફંડામેન્ટલ કન્સેપ્ટ ક્લિયર કરજો. વિધેય ક્યારે બદલાશે? જો π/2 હોય તો જ બદલાશે, પાઈ હશે તો બદલાશે નહીં. ઓકે, તો સાઇનનું સાઇન રહેશે. હવે સાઇન પાઈ ઓછા થીટા, એટલે તમારે વિચારવાનું કે તમે કયા ચરણમાં આવ્યા. તો ચલો પાઈ યાદ કરો. પાઈ ક્યાં હતું? એકમ વર્તુળ ઉપર ડાબી બાજુ. હવે માઇનસ કર્યા એટલે મેં હમણાં જ વાત કરી, પાછા વળવાનું, એટલે બીજા ચરણમાં આવ્યા. હવે બીજા ચરણમાં શું આપેલું છે? તો નિયમ યાદ કરો, ઓલ એસટીસી. બીજા ચરણમાં સાઇન કેવું છે? ધન છે. તો આ જે જવાબ આવ્યો સાઇન એ ધન આવશે, એનું ચિહ્ન બદલાશે નહીં. પરંતુ આ જ દાખલાની અંદર ધારો કે હું આમ લખું કોસ પાઈ માઇનસ થીટા, સમજો તો શું થશે? આ બીજા ચરણમાં આવ્યા આપણે પાઈ માઇનસ, પરંતુ બીજા ચરણમાં કોસ ઋણ છે, તો અહીં થશે મિત્રો માઇનસ કોસ થીટા. ઓકે, અહીં થશે માઇનસ કોસ થીટા. તો પાઈ હોય એટલે કિંમત બદલાય નહીં, π/2 હોય તો કિંમત બદલાય. આ યાદ રાખવાની છે. ચલો મારે હવે એક આવું લેવું છે તમને સમજાવવા માટે. ચલો સાઇન 4π પ્લસ થીટા. ચલો સાઇન 4π પ્લસ થીટા. મને તમે વિચારીને કહો કે આપણે કયા ચરણમાં છીએ? સાઇન 4π પ્લસ થીટા. ચલો કયા ચરણમાં છીએ નક્કી કરો તમે. એટલે તરત જ તમે કહેશો કે સાહેબ 4π તો જમણી બાજુ આવે, કારણ કે જમણી બાજુ હમણાં ચર્ચા કરી એમ 0, 2π, 4π, 6π, 8π. તો ચલો 4π જમણી બાજુ આવે. હવે શું કરે છે? વત્તા થીટા કીધું છે. વત્તા થીટા એટલે કયા ચરણમાં જઈએ આપણે? તો પહેલા ચરણમાં જઈએ. તો ચલો પહેલા ચરણમાં દાખલ થઈ ગયા, એ નક્કી થઈ ગયું. હવે વિધેય બદલવાનું કે નહીં બદલવાનું? તો નહીં બદલવાનું. કેમ નહીં બદલવાનું? અહીં π/2 નથી આલ્યો, પાઈ આપ્યો છે. તો આ બે શરતો યાદ રાખવાની. જો π/2 હોય તો જ વિધેય બદલાય, જો પાઈ હોય તો વિધેય બદલાય નહીં. ઓકે, તો પહેલી આના આધારે આપણે નક્કી કર્યું, 4π પ્લસ થીટાના આધારે આપણે નક્કી કર્યું કે આપણે ચરણ નંબર 1માં છીએ, અને 1માં છીએ તો ખરા, પણ વિધેય પાઈના લીધે બદલવાનું નહીં. તો એ થશે સાઇન થીટા. બરાબર. અને પહેલા ચરણમાં તો બધા ધન જ છે, માટે સાઇન થીટા. હવે આ જ દાખલો મારે ધારો કે બદલવો છે, હું માઇનસ કરી દઉં. આ જ દાખલામાં શું કરું? હું માઇનસ, અહીં 4π પ્લસ થીટા છે એની જગ્યાએ હું માઇનસ કરું, તો તરત જ તમને ખ્યાલ આવવો જોઈએ કે આપણે હવે સીધા ચરણ ચોથામાં આવી ગયા. ચરણ નંબર 4માં છીએ. અને ચરણ નંબર 4માં શું થશે મિત્રો? સાઇન 4π બાય થીટા, તો અહીં થશે માઇનસ સાઇન થીટા, કારણ કે ચોથા ચરણમાં સાઇન એ કેવું છે? ઋણ છે. ચોથા ચરણમાં ઓલ એસટીસી, કોસ ધન છે ને સેક ધન છે. તો આ કન્સેપ્ટ મિત્રો આટલો તમારે ક્લિયર કરવાનો છે. આવડશે તો જ આગળ વધી શકશો, બાકી મિત્રો સરળ નથી, એટલું યાદ રાખજો. હવે આપણે સ્વાધ્યાયનો છઠ્ઠો દાખલો જોઈએ છે મિત્રો. સ્વાધ્યાયનો છઠ્ઠો દાખલો આ સ્ક્રીન ઉપર જુઓ તમે. તમને કહે છે મૂલ્ય શોધો. આ દાખલો છે 6થા નંબરનો. સાઇન 765 સાઇન 765 મૂલ્ય શોધો. હવે અત્યાર સુધી તમે જે પણ કિંમતો શોધતા હતા એ સાદી આવતી હતી મિત્રો. હવે કિંમત આવી સાઇન 765ની કિંમત શોધો. લો હવે તરત જ તમે કહેશો કે સાહેબ આ તો મરી ગયા, હવે શું કરવાનું? તો જો
તમારે શું કરવાનું 180 વડે ભાગવાના મિત્રો 765 ચાલો આને 180 વડે ભાગો 180 વડે ભાગશો એટલે 18 ચોક 72 18 ચોક 72 લેશો એટલે 18 ચોક 72 એટલે 720 અહીં વધ્યા 5 100માંથી 2 જાય 4 7માંથી 0 જાય તો 0 બરાબર તો વધ્યા 45 ઓકે તો આનો મતલબ એ થયો કે આ તમારું ભાજ્ય થયું આ તમારો ભાજક થયો આ તમારું ભાગફળ આવ્યું અને આ આવ્યો શેષ મિત્રો ધોરણ 10માં આ વસ્તુ તમે શીખેલા છો ધોરણ 10માં આ વસ્તુ શીખેલા છો હવે મારે આના આધારે લખવું હોય તો આપણે શું લખતા હતા ધોરણ 10માં ભાજ્ય બરાબર એટલે 765 બરાબર ભાજક ગુણ્યા ભાગફળ આ બેનો ગુણાકાર કરતા હતા અને વત્તા શેષ એટલે આ જ પરિણામ 765ને તમે 180 વડે ભાગ્યા એટલે શું થયું અહીં તમે સમજો બરાબર તો તમે શું લખી શકો કહો સાઈનના સાઈન 765ને શું લખી શક્યા કે 765ને તમે 180 વડે ભાગ્યા એટલે ભાગફળ આવ્યું 4 વત્તા શેષ આવી 45 ઓકે તો 765ની જગ્યાએ આવું મૂકવાનું છે મિત્રો કે 180 ગુણ્યા 4 વત્તા 45 180 ગુણ્યા 4 વત્તા 45 આ કેવી રીતે આવ્યા તો ધોરણ 10માં યુક્લિડની ભાગ પ્રવિધિ પ્રકરણ શીખેલા છીએ આપણે કે ભાજ્ય બરાબર ભાજક ગુણ્યા ભાગફળ આ ભાજક છે આ ભાગફળ છે અને 45 આપણો શેષ છે ઓકે તો આને હું આગળના સ્ટેપમાં લખું તો અમે લખી શકાય કે બરાબર સાઈનના સાઈન 180ને આપણે લખીએ છીએ મિત્રો રેડિયનમાં પાઈ કહીએ છીએ તો શું થયું કે 4 પાઈ અને વત્તા 45 4 પાઈ વત્તા 45 હવે યાદ કરો કે 4 પાઈ વત્તા 45 અમે એટલા માટે આગળ કથા કરી તમારા આગળ જો એ પોર્શન નહીં શીખ્યા હોય તો મરી ગયા સમજી લેજો અહીં જો 4 પાઈ કયો આવશે કહો 4 પાઈ આટલા આવશે એટલે 4 પાઈ હું રેડ કલર એ બતાવું છું 4 પાઈ આટલા આવશે હવે વત્તા કર્યા છે એનો મતલબ કયા ચરણમાં દાખલ થવાનું આગળ જવાનું તો અહીંથી આગળ જશો એનો મતલબ તમે પહેલા ચરણમાં આવ્યા તો ચલો નક્કી થઈ ગયું કે પહેલા ચરણમાં આવ્યા ઓકે અને પહેલા ચરણમાં બધું ધન છે એટલે ઓલ એસટીસીમાં ઓલ છે એટલે ચરણ ચિહ્ન નક્કી થઈ ગયું હવે પહેલા ચરણમાં આવી ગયા હવે વિધેય બદલવાનું કે નહીં બદલવાનું તો અહીં જોવાનું કે પાઈ છે માટે વિધેય બદલાય નહીં તો જવાબ થશે આપણો સાઈન 4 પાઈ વત્તા 45 એટલે સાઈન 45 આ ફક્ત તમારે કયા ચરણમાં જવાનું છે એના માટે નક્કી કરવાનું છે 4 પાઈ તો પહેલા ચરણમાં હવે વિધેય બદલવાનું ને સાઈન 45 અને સાઈન 45ની કિંમત મિત્રો તમને ખબર છે 1/√2 તો આ દાખલાનો જવાબ થશે 1/વર્ગમૂળમાં 2 હવે 45ને તમે π/4 પણ લખી શકો અહીં 45ને તમે π/4 પણ લખી શકો ફરી લખવું હોય તો જો આ દાખલો આખો આ રીતે પણ તમે ગણી શકો અહીં લખવાનું બરાબર સાઈન 765ને શું લખાય તો 4 પાઈ વત્તા π/4 ઓકે 4 પાઈ ક્યાંથી આવ્યું તો મેં અહીં શું કર્યું 765ને 180 વડે ભાગ્યા 4 વડે ભાગફળ ઉપર 4 ભાગ્યા આપણે બરાબર 18 ચોક 72 એટલે ઉપર 4 લીધા નીચે 720 આવ્યા બાદબાકી કરી 45 આવ્યા આ 45 એ π/4 છે તમારી શેષ છે 180 એ ભાજક છે એટલે પાઈ કહેવાય અને 4 તો આ રીતે આપણે આખો દાખલો મિત્રો ગણ્યો ઓકે હવે આ ચરણ નક્કી કરવાનું છે આમાં જો આ લેક્ચર જો છોડ્યો તો સમજી લો ગંગા નાયા જ્યાં સમજી લેજો તો ચલો સાઈન ચરણ કયું આવ્યું પહેલું તો એ લખાશે સાઈન π/4 અને સાઈન π/4 એટલે 1/√2 તો આ રીતે આ દાખલો મિત્રો આખો ગણવાનો છે બીજો દાખલો જોઈએ દાખલા નંબર 7 જુઓ મિત્રો એ કિંમત શોધવાની છે હવે થોડું હાર્ડ સેદ આવ્યો છે કોસેક -1410 છે કોસેક -1410 છે અહીં દાખલા નંબર છે આ રહ્યો 7મો દાખલો છે કોસેક -1410 ચાલો આપણે ગણીએ છીએ અહીં આપ્યા છે કોસેક -1410 હવે તમને થશે કે સાહેબ મારે હવે શું કરવાનું 1410 આપ્યા છે એટલે તો હમણાં જે ટેકનિક વાત કરી એ રીતે 1410ને પહેલાં 180 વડે ભાગી જુઓ આ 180 એટલે તમારો પાઈ છે ચલો 180 વડે ભાગશો એટલે 180 વડે જો 9 લઉં તો વધી જશે તો 8 વડે ચેક કરું 180 ગુણ્યા 8 ચેક કરું તો 180 ગુણ્યા 8 8 0 0 88 64નો ચોકડો વધી આવી 6 8 1 8 8 6 14 1440 થાય છે ઓકે હવે
અહીં ભાગાકાર કરતો 1440 થાય છે એટલે તમને એમ થશે કે સાહેબ આ તો વધી ગયા બરાબર, પરંતુ આપણે આ સાદો ભાગાકાર નથી કરતા એટલે વધી જાય તો પણ ટેન્શન લેવાનું નથી. તમારે 8 વડે જ ભાગવાના છે, નજીકમાં લાવવાનું છે. જો તમે 7 વડે ભાગવા જશો તો બહુ ઓછા થઈ જશે મિત્રો. 7 વડે ભાગવા જશો તો બહુ ઓછા થઈ જશે. એટલે આપણે શું કરીએ છીએ કે 8 વડે જ ભાગીએ છીએ. તો અહીં લખીશું કે 180 ગુણ્યા 8 બરાબર અહીં આવ્યા 1440. ઓકે, બાદ બાકી કરશો એટલે 10માંથી 40 બાદ કરશો એટલે વચ્ચે -30. સમજો અહીં -30 વધ્યા. હવે તમને કહેશો કે આ તો ભાગાકાર વિચિત્ર થયો, આવો ભાગાકાર તો આજ સુધી અમે કર્યો નથી. આવો ભાગાકાર તો કે આજ સુધી નહીં કર્યો કે 1410 અને 1440 લઈ ગયા, વધારે મોટા લીધા. પણ આ દાખલા ત્રિકોણમિતિમાં સમજવા માટે મિત્રો આ રીતે તમે લેશો તો સરળ પડશે. હવે જુઓ શું કર્યું આપણે, આ તમારો શેષ આવી. ઓકે, 1410 એ તમારું શું થયું, ભાજ્ય થયું. તો આપણે શું લખતા હતા કે ભાજ્ય બરાબર એટલે 1410, ભાજ્ય બરાબર એટલે 1410 બરાબર ભાજક એટલે 180 ગુણ્યા ભાગફળ એટલે 8 વત્તા શેષ. હવે શેષ કેટલી છે, -30 છે, લઈ થશે -13. હવે ચેક કરી જુઓ હેડો, 180 ગુણ્યા 8 કરો, 180 ગુણ્યા 8 કરો એટલે 1440, અને 1440માં 30 બાદ કરો એટલે તરત કહેશો ઓકે સાહેબ આ તો ઓકે 1410 જ કહેવાય. તો ચલો ઓકે, તો આ રીતે તમે નક્કી કર્યું. હવે આ શું થયું, 180 ગુણ્યા 8 લખ્યા તમે, એનો મતલબ આ શું થયું કહો મિત્રો કે 1410 બરાબર 180 આપણે પાઈ કહીએ છીએ. તો આ થયું 8 પાઈ માઇનસ આ 30ને તમારે લખવું હોય તો શું લખી શકાય, રેડિયનમાં π/6, π/6. તો 8 પાઈ માઇનસ π/6. હવે તમારે કોની કિંમત શોધવાની છે, તો ઉપર જુઓ કોસેક છે, એના આગળ વિધેય કયું છે કોસેક, અને માઇનસ છે બરાબર. તો ચલો અહીં લઈએ છીએ કોસેક માઇનસ 1410. ઓકે, હવે યાદ રાખો મિત્રો કે કોસ વિધેય યુગ્મ વિધેય છે, એનું વ્યસ્ત સેક યુગ્મ છે, પરંતુ સાઇન અયુગ્મ વિધેય છે, કોસેક અયુગ્મ વિધેય છે. એટલે અયુગ્મ વિધેય હોય તો માઇનસ કૌંસની બહાર આવે, તો કોસેક -14 એને લખાય માઇનસ કૌંસની બહાર આવશે માઇનસ કોસેક, અને અહીં લખાશે 1410 માઇનસ કોસેક 1410. હવે 1410ની તો કિંમત તમે અહીં લાવ્યા, 1410ની આ કિંમત તમે અહીં લાવ્યા. કેટલી લાવ્યા, 8 પાઈ માઇનસ π/6. તો હું લખું છું માઇનસ કોસેકના કોસેક, અહીં કૌંસમાં લખું છું 8 પાઈ માઇનસ π/6. ઓકે, તો ફરી ધ્યાન આપો, આ તમારી રકમ આપી છે કોસેક -1410. કોસેક એ યુગ્મ વિધેય છે માટે એને 12 લીધા માઇનસ 1410નો આપણે ભાગાકાર કરીને ગોઠવણી કરી, તો આને લખાશે 8 પાઈ માઇનસ π/6. તો 1410ની જગ્યાએ લખ્યા 8 પાઈ માઇનસ π/6. ચલો હવે આવો કે ચરણ કયું આવ્યું નક્કી કરો કે કયા ચરણમાં આપણે દાખલ થવાનું છે. તો અગાઉ આપણે ચર્ચા કરી હતી કે 8 પાઈ કયો આવશે, 8 પાઈ તો અહીં આવશે 8 પાઈ. જો એક આંટો મારશો એટલે 2 પાઈ, બીજો મારશો એટલે 4 પાઈ, ત્રીજો મારશો એટલે 6 પાઈ, ચોથો મારશો એટલે 8 પાઈ. તો ચલો અહીં 8 પાઈ આવશે. ઓકે, હવે શું કહે છે કે 8 પાઈ માઇનસ એટલે કયા ચરણમાં દાખલ થઈશું મિત્રો, ચોથા ચરણમાં. માઇનસ કહે તો પાછું આવવાનું, માઇનસ કહે તો પાછું આવવાનું. તો ચલો આપણે ચોથા ચરણમાં દાખલ થયા. ઓકે, તો આ ચરણ નક્કી કરી દીધું. હવે મને કહો કે ચોથા ચરણમાં કોસેક કેવું છે, તો નિયમ યાદ કરો, ઓલ એસ ટી અને સી. ચોથા ચરણમાં તો કોસ અને સેક જ ધન છે, કોસેક તો વ્યસ્ત ઋણ થશે. તો ચલો એ પણ નક્કી થઈ ગયું કે ચોથા ચરણમાં છીએ, ચોથા ચરણમાં કોસેક ઋણ થશે. ઓકે, તો હવે આપણે શું કરીએ છીએ કે ચોથા ચરણની અંદર આપણે દાખલ થયા છીએ અને એ ઋણ થાય છે, અને વિધેય હવે કહો મને વિધેય બદલાશે કે નહીં બદલાય, તો તરત તમે કહેશો કે સાહેબ વિધેય બદલાય નહીં. એટલા માટે વિધેય ના બદલાય, કંઈક પાઈ આપ્યો છે. અગાઉ મેં એટલા માટે ચોખવટ કરી કે જો π/2 હોય તો જ વિધેય બદલવાનું. ઓકે, તો ચલો માઇનસના માઇનસ કોસેક 8 પાઈ માઇનસ π/6 એટલે ચોથા ચરણમાં જઈએ છીએ.
ચોથા ચરણમાં કોશેક ઋણ છે એટલે ઋણ અને ઋણ ધન અહીં લખવું હોય તો એક સ્ટેપ વધારો માઇનસ અને અહીં થશે વિધેય બદલાશે નહીં કોશેકનું કોશેક જ રહેશે તો અહીં થશે π/6 તો આ રીતે આવ્યો ઓકે હવે માઇનસ માઇનસ થશે પ્લસ તો અહીં લખીશું માઇનસ માઇનસ પ્લસ એટલે થશે કોશેક π/6 અને કોશેક π/6ની કિંમત તમને ખબર છે મિત્રો તો સાઇન π/6 1/2 સાઇન π/6 1/2 તો કોશેક π/6 કેટલું થાય 2 જવાબ થશે મિત્રો બરાબર તો આ રીતે તમે સરળતાથી દાખલો ગણી શકો થોડો હાર્ડ દાખલો છે પરંતુ એવું નથી કે ના આવડે મિત્રો અહીં જો આ દાખલો અહીં આ રીતે ગણીને આપેલો છે આપણે પણ છતાં એમાં એના કરતાં એ થોડો હાર્ડ લાગે એવો છે ચલો અહીં જુઓ તમે કોશેક -1410 અહીં જો કોશેક -1410 ઓકે તો -12 લીધા કેમ 12 લીધા કોશેક એ અયુગ્મ વિધેય છે કોશેક ઇઝ એ ઓડ ફંક્શન બે પ્રકારનો વિધેય છે ઇવન અને ઓડ જો ઇવન હોય તો પ્લસ થઈ જાય અને જો ઓડ હોય તો -12 આવે કોસ અને સેક જ યાદ રાખો કોસ અને સેક એ યુગ્મ વિધેય છે સાઇન અને કોશેક એ અયુગ્મ વિધેય છે એટલે માઇનસ પહેલાં તો આપણે 12 લઈશું તો ચલો અહીં -12 આવે જુઓ તમે ચલો કોશેકના કોશેક 1410 એટલે પહેલું કામ ફક્ત -12 લીધા હવે 1410ને અહીં સમજો હવે 1410ને આને શું લખ્યું તો અહીં શું લખ્યું છે 1410ને 180 × 8 - 30 જે આપણે લખ્યા છે તે જ લખ્યા મિત્રો 180 × 8 - 30 હવે 180 × 8 એટલે તમે કયા ચરણમાં આવ્યા 180 એટલે પાઈ કહેવાય તો આ થયું 8π -30 લખવા તો 30 લખજો અથવા π/6 પણ કહેવાય તો 8π માઇનસ એટલે ચોથા ચરણમાં આવ્યા ઓકે તો અને ચોથા ચરણની અંદર કોશેક એ કેવું છે તો ચોથા ચરણમાં કોશેક એ ઋણ છે અહીં લખ્યું છે કોશેક એ ચોથા ચરણમાં છે અને ચોથા ચરણમાં ઋણ છે એટલે ફરી પાછું આ ઋણ જે હતું એ આગળનું ચિહ્ન અને ઋણ લીધા એટલે માઇનસ કોશેક 30 કેમ કોશેક જ રાખ્યા અને કોશેકનું સેક ના કર્યું કેમ કંઈ પાઈ આપ્યો છે પાઈ હોય તો બદલાય નહીં અને છેવટે થશે કોશેક 30 અને કોશેક 30ને લખાય 2 તો આ રીતે મિત્રો દાખલો છે આગળ વાત કરીએ અહીં જુઓ તમે હજુ એક દાખલો છે tan 19 π/3ની કે કિંમત શોધો ચલો તમને કહે છે tan 19 π/3ની કિંમત શોધો ઓકે તો તમારે શું કરવાનું છે 19ને 3 વડે ભાગો પહેલાં તો ચલો 19ને 3 વડે ભાગો એટલે તરત કહેશો 3 × 6 = 18 વધ્યો 1 3 × 6 = 18 વધ્યો 1 તો ચલો આને શું લખાય અપૂર્ણાંક 6.1/3 તરત કહેશો કે આને લખાય સાહેબ 6.1/3 ઓકે 6.1/3 તો એનો મતલબ શું થયો આના આધારે નિર્ણય કરો તમે તો હું આના આધારે લખવા જાઉં તો આને હું શું લખી શકું આને લખવું હોય મારે 19π/3ને લખવું હોય તો શું લખી શકાય tanનો tan કૌંસના કૌંસ 19ને લખાય 6π - π/3 આ તમારે નક્કી કરવાનું છે ચોપડીમાં વાંચવા જશો તો સીધું લખીને આપી દીધું છે કે 19π/3 બરાબર 6π - π/3 પણ કેવી રીતે આવ્યું તો 19ને 3 વડે ભાગ્યા મિત્રો એટલે મિશ્ર અપૂર્ણાંક આવ્યો 6.1/3 એટલે અહીં લખાય 6 હવે તમે જુઓ 6 × 3 = 18 18માંથી 1 જાય તો અહીં 18 ને 1 19 એટલે વત્તા લઈશું આપણે કેમ વત્તા લઈશું આપણે કે 6 × 3 = 18 ને 1 19 તો અહીં આપણે વત્તા લેવા કે ઓછા લેવા એ આપણે જાતે નક્કી કરવાનું ધારો કે આ જ દાખલામાં અહીં 19ની જગ્યાએ 17 હોત માની લો કે 17π/3 હોત તો તમારે અહીં શું કરવાનું 6π - π/3 લેવાનો કારણ કે 6 × 3 = 18માંથી 1 જાય તો 17 તો એ તમારે આઈક્યુ તમારે જાતે વિચારવાનું છે મિત્રો ઓકે તો ચલો આની ગોઠવણી કરી હવે વિચારો કે 6π + π/3 એટલે કયું ચરણ આવશે આ ચરણ નક્કી કરવાનું છે ચલો યાદ કરો 6π કયો આવશે તો તરત તમે કહેશો કે સાહેબ એકમ વર્તુળ ઉપર 6π આટલા આવશે સાહેબ ચલો આટલા આવ્યું 6π હવે એમાં વત્તા છે કે ઓછા છે જો ઓછા હોય તો ચોથા ચરણમાં જવાનું જો વત્તા હોય તો વત્તા છે એટલે એનો મતલબ આપણે પહેલા ચરણમાં આવી ગયા ચલો પહેલા ચરણમાં બધા જ વિધેયો કેવા છે ધન છે તો ચલો ચરણ નક્કી કરવાનું કારણ એક જ છે કે ચિહ્ન ધન આવે કે ઋણ આવે ગમે તેમ નથી લખી દેવાનું
જેમ તમે 8મા 9માં લખતા હતા એમ કે લખો ને વત્તા, વત્તા નહીં હોય તો કે ઓછા, એવું ના ચાલે. તો ચલો પહેલા ચરણમાં ઓલ STC એટલે બધા ધન છે. ઓકે, ઓલ STC. હવે વાત આવી કે પહેલા ચરણમાં તો આવી ગયા. હવે અહીં પાઈ હોય તો વિધેય બદલાય નહીં. પાઈ હોય તો વિધેય બદલાશે નહીં. જો π/2 હોય તો જ તમારે વિધેય બદલવાનું. એટલા માટે તો મેં તમને કોટિકોણના સૂત્રો લીધા પહેલાં. તો ચલો વિધેય નહીં બદલાય તો આપણે શું લખીશું? બરાબર ટેનના ટેન. ટેનની જગ્યાએ કોટ નથી કરવાનું. જો અહીં π/2 હોત તો કોટ કરવાનો હતો. તો ટેનના ટેન અને π/3. ઓકે, અને આના આધારે મિત્રો તમારે સીધું લખવાનું. ટેન π/3ની કિંમત તમને ખબર છે. ના ફાવે તો પછી તમે પેલો કોષ્ટક બનાવતા શીખવાડ્યું હતું કે 30, 45 અને 60. π/3 એટલે 60 કહેવાય. મેં એ વખત તમને કીધું હતું કે તૈયાર કરજો કોષ્ટક મિત્રો. π/3 એટલે 60 કહેવાય. એટલે ટેન 60. ના ફાવે તો પાછું ટેન 60ને તમે શું લખી શકો? sin 60 ભાગ્યા cos 60. જો ના આવડે તો sin 60 ભાગ્યા cos 60. ચલો sin 60ની કિંમત કેટલી છે? વર્ગમૂળમાં 3/2. cos π/3ની કિંમત 1/2. 2નો લોપ કર્યો તો જવાબ આવશે વર્ગમૂળમાં 3. ઓકે, પણ એના સિવાય તમને સીધી ખબર હોવી જોઈએ કે ટેન π/3ની કિંમત કેટલી. આ કહેવાની ના હોય મિત્રો. ટેન π/3ની કિંમત સીધી જ તમને ખબર હોવી જોઈએ કે ટેન π/3 એટલે વર્ગમૂળમાં 3. ઓકે, તો અહીં દાખલો, આ જ દાખલો અહીં જો મેં અહીં શું કર્યું? 6π વત્તા π/3. હવે અહીં દાખલો બાજુમાં આપ્યો છે ગણીને આપણે. તો અહીં જુઓ તમે, એ જ રીતે આપી છે, કંઈ નવી રીત નથી આપી. મેં શીખવાડી એ જ રીત. જો શું કર્યું કહો? ટેન 19π/3. ઓકે, તો અહીં શું લખ્યું? 19π/3 એટલે 6π વત્તા π/3. તમારે પેલો ઘડિયો યાદ કરો. 3 એકાનો ઘડિયો, 3 છંગ 18. હવે 18 છે એટલે 18માં 1 ઉમેરો તો 19. તો 6π વત્તા π/3. જો 17 કીધા હોય તો 6π ઓછા π/3. હવે આના ઉપરથી નક્કી કરવાનું કે 19π/3 એ પ્રથમ ચરણમાં છે. અને પ્રથમ ચરણમાં હોય તો પછી ટેન ધન આવશે તો ટેન π/3 અને એની કિંમત વર્ગમૂળમાં 3. તો આ રીતે દાખલો ગણી શકાય. હજુ નેક્સ્ટ દાખલો જોઈએ. દાખલા નંબર 9 આવ્યો મિત્રો. દાખલા નંબર 9. ચલો હવે મને તમે કહો કે આની કિંમત કઈ લેશો કહો. અહીં આપ્યા છે 11π/3. ચલો જાતે મને કહો કે કિંમત કઈ લેશો આની? 11π/3. એટલે બે રીતે લેવાય. 3 તરી 9, 3 તરી 9 લેશો તો 9ના પહેલાં તો માઇનસને કાઢવાનો છે. કેમ કાઢવાનું છે? માઇનસ એટલે શું છે? આ સાઇનના અંદર માઇનસ હોય તો સાઇન એ કેવું વિધેય છે? સાઇન એ અયુગ્મ વિધેય છે. તો ચાલો પહેલું કામ તો આને શું કરીશું? માઇનસ આને લખીશું -12 લઈશું. એટલે સાઇન 11π/3. ચાલો આ પહેલું કામ તમારું થઈ ગયું. બરાબર, -12 લીધો. જો કોસ હોત તો યુગ્મ વિધેય છે કોસ, તો તેવું પ્લસ કરી રાખવાનું કે માઇનસ કાઢી જ નાખવાનું. હમું ચલો હવે આ થયું. ચલો માઇનસના માઇનસ, સાઇનના સાઇન. ઓકે, હવે હું ધારો કે 3 એકાનો ઘડિયો બોલું તો 11π/3 બે રીતે લઈ શકાય. 3 તરી 9 લેશો તો પણ આગળ જવું પડશે. પણ એના કરતાં હું 3 ચોક 12 લઉં. 3 ચોક 12 તો આપણે શું લખી શકીએ? 4π - π/3. 4π - π/3. હવે તમે ચેક કરો. ચલો 3 ચોક 12. આપણે 11ને 3 વડે ભાગો તો 3 ચોક 12. બરાબર, 3 ચોક 12. અને અહીં 11માંથી 12 નહીં જાય એટલે 12 બાદ કરેલા અહીં આવ્યા -1. અહીં જો -1 આવ્યા. ઓકે, તો આને તમે શું લખી શકો? 11ને 12 વડે ભાગશો એટલે હસશો તમે કે સાહેબ અમે તો આવું ભાગ્યા જ નહીં. 3 ચોક 12. 11માંથી 12 ના જાય પણ અહીં માઇનસ લેવાના હતા. ત્રિકોણમિતિ બનીએ છીએ મિત્રો. અને મિશ્ર પૂર્ણાંકમાં શું લખાય? 4 પૂર્ણાંક -1/3. અને આપણે મિશ્ર પૂર્ણાંકમાં લખીએ તો છેવટે શું થયું? કહો 4π ઓછા π/3. તો આ રીતે તમે આને સરળતાથી લખી શકો. હવે આપણે નક્કી કરો કે કયા ચરણમાં આવ્યા આપણે. તો ચલો 4π - π/3 એટલે તરત તમે કહેશો કે 4π એટલે ફરી યાદ કરો. આ 5મી વખત દોરું છું એકમ વર્તુળ. ચલો અહીં આવશે 4π. ઓકે, હવે માઇનસ કરવાના છે. માઇનસ એટલે મેં તમને અગાઉ ચોખવટ કરી કે માઇનસ કહે તો પાછા જવાનું. તો કયા ચરણમાં આવ્યા તમે? ચોથા ચરણમાં આવ્યા. ચોથા ચરણમાં. હવે યાદ કરો. ચલો ચરણ નક્કી થઈ ગયું. હવે એ સૂત્ર યાદ કરો. ઓલ STC. પહેલામાં બધા ધન, બીજામાં સાઇન અને કોસેક, ત્રીજામાં ટેન અને કોટ અને ચોથામાં કોસ અને સેક. આટલા ધન છે.
જ્યારે અહીં તો સાઈન છે તો ચોથામાં સાઈન કેવું થશે? ઋણ થશે ચોથામાં. તો ચોથામાં સાઈન ઋણ થયું એટલે એનો મતલબ શું થયો કે આનું માઇનસ સાઈન 4π માઇનસ π/3 એટલે ચોથા ચરણમાં આવ્યા એટલે માઇનસ. અહીં શું થયું? માઇનસ ચોથા ચરણના લીધે માઇનસ સાઈન π/3. ચિહ્ન બદલાશે, વિધેય બદલાશે નહીં. કેમ નહીં બદલાય વિધેય? પાઈ છે, π/2 હોય તો જ બદલાય. અમુક પહેલાં ચોખવટ બંધ કીધી છે. ચલો માઇનસ માઇનસ આપણે કરીશું મિત્રો પ્લસ. તો અહીં થશે સાઈન બરાબર માઇનસ માઇનસ પ્લસ એટલે સાઈન π/3 અને સાઈન π/3ની કિંમત આવશે વર્ગમૂળમાં 3/2. તો આ રીતે મિત્રો તમે ગણી શકો. આ દાખલો અહીં જુઓ મિત્રો, તમે બાજુમાં દાખલો ગણીને આપ્યો છે. જો પહેલું જ કામ શું કર્યું છે? માઇનસને 12 લીધા. જે આપણે 12 લીધા માઇનસ, તો ચલો માઇનસ 12 લીધા પહેલું કામ. અહીં લખ્યું છે સાઈન એ અયુગ્મ વિધેય છે. ઓકે, તો આ માઇનસ 12 આવ્યા. હવે 11π/3ને શું લખ્યા? તો 4π માઇનસ π/3. તો અહીં ચોક 12 એટલે 4π માઇનસ π/3. હવે આના આધારે નક્કી કરો કે તમે કયા ચરણમાં છો. તો ચોથા ચરણમાં છીએ, ચતુર્થ ચરણમાં. અને ચતુર્થ ચરણમાં સાઈન એ ઋણ છે એટલે બીજો જે ઋણ આવ્યો એ ચોથા ચરણના લીધે આવ્યો. આ જે 12 ઋણ આવ્યો એ અયુગ્મના લીધે ઋણ આવ્યો હતો અને આ ચરણના લીધે ઋણ આવ્યો હતો. અને છેલ્લે પછી ઓછા ઓછા વત્તા કરીને સાઈન π/3 અને સાઈન π/3ની કિંમત આવી વર્ગમૂળમાં 3/2. જે આપણે અહીં લાવ્યા હતા વર્ગમૂળમાં 3/2. જુઓ અહીં વર્ગમૂળમાં 3/2 લાવ્યા આપણે એ જ રીતે લીધું છે. અને આ બાજુ પણ વર્ગમૂળમાં 3/2. તો આ દાખલો પણ તમને આવડ્યો હશે. હવે એક છેલ્લો દાખલો જોઈ લઈએ 10મા નંબરનો, એટલે સ્વાધ્યાય પૂરું થાય. ચલો ફરી વિચારો હવે આમાં કઈ કિંમત લેખશો? કોટ, COT કોટ. કોટ પણ અયુગ્મ વિધેય છે. કોસ અને સેક યુગ્મ વિધેય છે, આ યાદ રાખજો. બાકીના બધા અયુગ્મ. તો ચલો કોટમાં શું થશે? બરાબર -12 કાઢીશું. અહીં લખીશું COT કોટ 15π/4. હવે 15ને 4 વડે ભાગીએ છીએ આપણે. યાદ કરો, 15ને 4 વડે ભાગશો એટલે 4 ચોક 16 કરી નાખું. ધારો કે હું એટલે તમે હસશો કે એ હે 4 ચોક 16 કર્યા. તો સાહેબ વધવા ના જ હોય એવું તો અમને શીખવાડ્યું છે 6ઠા 7મા ધોરણમાં સાહેબે ગણિતના, કે વધારવાનું નહીં. તો 4 તરી 12 લેવાય, પણ આપણે ત્રિકોણમિતિ ભણીએ છીએ. તમે 11 સાયન્સના વિદ્યાર્થી છો એટલે 15માંથી 16 બાદ કરો એટલે શેષ એઠવાડ જે કહેવાય જમ્યા પછીનો એ -1 વધ્યો મિત્રો. જમ્યા પછીનો એઠવાડ -1 વધ્યો એનો મતલબ થાળીમાં હજુ રહી ગયું છે. 0 નથી થઈ ગઈ થાળી, બરાબર. એટલે હવે આના મિશ્ર પૂર્ણાંકમાં શું લખી શકાય? આ 15 ભાજ્ય 4 ભાજક ઉપર 4 ભાગફળ અને શેષ આવી -1. તો માઇનસ આ 15 તમે અહીં લખી શકો કે 15 બરાબર અહીં લખે 4 પૂર્ણાંક -1/4. ઓકે, એટલે છેવટે લખવું હોય તો તમે આને આ રીતે લખી શકો કે -કોટ 15π/4 બરાબર માઇનસના માઇનસ કોટના કોટ. અહીં લખાય ચોગું 16 એટલે 16 થઈ ગયા. લેવાના છે 15 એટલે એક બાદ કરવો પડશે એટલે હું π/4 બાદ કરી દઉં છું. એટલે ચોગું 16, 16માંથી એક જાય તો 15. ઓકે, તો આ રીતે મિત્રો 4π - π/4 થાય. હવે યાદ કરો, ફરી પાછા યાદ કરો કે કોટ 4π - π/4 એટલે કયા ચરણમાં આવ્યા? તો 4π 0, 2π, 4π, 6π, 8π, 10π, 12π આ બધી કિંમતો જમણી બાજુ આવે છે મિત્રો. હવે જો પ્લસ કહે તો પહેલા ચરણમાં જવાનું, માઇનસ કહે તો ચોથા ચરણમાં આવવાનું. અહીં માઇનસ કીધેલા છે, અહીં માઇનસ છે એનો મતલબ ચતુર્થ ચરણ આવશે. ચરણ કયું આવશે મિત્રો? ચતુર્થ ચરણમાં આવ્યા. અને ચતુર્થ ચરણમાં યાદ કરો કે COT કોટ કેવો છે? તો ઓલ STC નિયમ યાદ કરો. ચોથા ચરણમાં ફક્ત કોસ અને સેક જ ધન છે, બાકીના બધા ઋણ છે. તો અહીં થશે માઇનસ અને કોટ પણ ઋણ થશે એટલે કોટના કોટ. અહીં લખીશું π/4. માઇનસ માઇનસ પ્લસ કરીશું એટલે લખીશું COT કોટ π/4 એટલે કોટ 45. અને કોટ 45ની કિંમત કેટલી થશે? 1 થશે. ઓકે, તો આ રીતે મિત્રો આ દાખલો આપણે પૂરો કર્યો છે. આ જ દાખલો અહીં જુઓ ફરી અહીં બાજુમાં મેં લખ્યો છે સેમ ટુ સેમ જ. પહેલાં શું કર્યું કહો?
ચલો અહીં -12 કાઢ્યા. કેમ 12 કાઢ્યા? મને ગમતા હતા એટલે નહોતા 12 કાઢ્યા. અહીં કૌંસમાં લખવાનું કોટ એ અયુગ્મ વિધેય છે અને અયુગ્મ વિધેય હોય એટલે -12 લીધા. એ આ -12 લીધા. હવે 15π/4 આપણે શું લખ્યું? 4π - π/4. ચોગું 16, 16માંથી 1 જાય તો 15. ઓકે. હવે ચરણ નક્કી કરો કે ચોથા ચરણમાં આવ્યા ચતુર્થ ચરણ, અને ચતુર્થ ચરણની અંદર 4π - π/4 એટલે આપણે લખ્યું -cot π/4, અને માઇનસ માઇનસ થશે પ્લસ, એટલે અહીં લખ્યા પ્લસ cot π/4. એટલે cot π/4 એટલે cot 45 કહેવાય. cot 45 અને tan 45ની કિંમત 1 છે અને cot 45ની કિંમત પણ 1 છે. તો આ રીતે આજે મિત્રો આપણે સ્વાધ્યાયના બધા જ દાખલા ગણ્યા છે. 10 દાખલા એ પૂરા થાય છે. હવે તમારે શું કરવાનું છે? તો તમારે સ્વાધ્યાય ફરી બોલું છું, એ સોંપડી લેજો. છેલ્લો હોમવર્ક આપી દઉં છું તમને. હોમવર્ક આ ચીવટતાથી તમારે કરવાનું છે. અને સાથે સાથે જો નહીં ચાલ્યા તો હજુ તો શરૂઆત છે મિત્રો, એટલું યાદ રાખજો ત્રિકોણમિતિની. અને શરૂઆતમાં જો તમે પોચા પડી ગયા તો આગળ બહુ તકલીફ પડશે. એટલે આજે જે પણ ચર્ચા કરી, અગાઉ ત્રિકોણમિતિના વિડીયો જે પણ ભાગ મૂક્યા છે વારંવાર જોશો તો જ કન્સેપ્ટ ક્લિયર થશે. મારે તમને એટલા માટે કહેવું પડે છે કે તમે શું કરો છો, 1-2 મુદ્દા જુઓ છો પછી બંધ કરી દો છો. તમારે હોમવર્ક આજના દાખલામાં આપણે હોમવર્ક આપીએ છીએ એક્ઝામ્પલ નંબર 6 થી 10, જે આજે ચર્ચા કરી એ બધા દાખલા તમારે ગણી કાઢવાના છે. 5 દાખલા અગાઉ મેં 1 થી 5 લીધા હતા મિત્રો. ઓકે. અને આજે આપણે 6 થી 10 શીખીએ છીએ મિત્રો. શીખ્યા અને એ બધા તમારે ગણવાના છે. હવે તમારે શું કરવાનું કે આગળના વિડીયો, આગળનો જે ત્રિકોણમિતિનો કન્સેપ્ટ જે છે, આગળનો થિયરી ભાગ જોવો. થિયરી ભાગ જોવો વારંવાર જોવો તો જ તમને ખ્યાલ આવશે. કારણ કે જ્યાં સુધી તમારો કન્સેપ્ટ ક્લિયર નહીં હોય ત્યાં સુધી મિત્રો મજા નહીં આવે ભણવાની. અને ફરી જતાં કહી દઉં છું કે તમારે આગળનામાં શું યાદ રાખવાનું છે. તો એકમ વર્તુળની જે પણ મેં ચર્ચા કરી હતી આખી એકમ વર્તુળના આધારે ચરણ 1, ચરણ 2, ચરણ 3, ચરણ 4, પછી ઓલ STCનો નિયમ સમજાવ્યો તો તે, પછી અહીં 0 આવે, π/2, π, 3π/2, 2π, અહીં 4π, 6π, 8π, આ બધો જે કન્સેપ્ટ હતો એ આપણે થિયરીમાં ચર્ચા કરી છે. પછી કયા ચરણમાં દાખલ થવું અને કયા ચરણમાં પ્લસ હોય તો આગળ જવું, માઇનસ હોય તો પાછળ જવું, આ કન્સેપ્ટ જો તમારો ખબર હશે. અને છેલ્લે પેલા જે કોટિકોણના જે સૂત્રો લીધા હતા, આજે જે ચર્ચા કરી કે sin π/2 - θ હોય તો સાઇનનું શું થઈ જાય? cos થઈ જાય. અને એ જ રીતે cos π/2 - θ હોય તો કોસનું થઈ જશે સાઇન. તો આ જોડકું યાદ રાખવાનું. સાઇન હોય તો કોસ, કોસ હોય તો સાઇન. એ જ રીતે ટેન હોય તો કોટ કરવાનું, કોટ હોય તો ટેન, સેક હોય તો કોસેક અને કોસેક હોય તો સેક. ઓકે. પણ π/2 હોય તો જ બદલાય. આટલું યાદ રાખો. છેલ્લે જતાં આપણે લખીએ છીએ કે π/2 હોય તો જ વિધેય બદલાય. આ ખાસ ગોખી મારજો. ઓકે. π/2 હોય તો જ વિધેય બદલાય. અહીં લખું છું પાઈ હોય તો વિધેય બદલાય નહીં. આજે જે પણ દાખલા ગણ્યા આપણે બધા એ પાઈમાં ગણ્યા. કેમ પાઈમાં ગણ્યા? કાં તો 2π હતા, કાં તો 4π આવ્યા, 6π આવ્યા, તો બધા પાઈવાળા વિધેય આવ્યા મિત્રો. એટલે વિધેય બદલ્યું નહોતું, સાઈન હતું તો સાઈન નાખ્યું હતું. તો આ રીતે આજનો આ વિડીયો આપણે પૂરો કરીએ છીએ. આ સાથે ત્રિકોણમિતિની અંદર વિધેય જે પ્રકરણ છે 3 નંબરનું, એમાં અંશનું રેડિયનનું અંશ એ સ્વાધ્યાય 3.1ના દાખલા હતા, એ આપણે અગાઉ લીધા હતા. એના પછી સ્વાધ્યાય 3.2ની અંદર થિયરીની ચર્ચા કરી હતી. એના પછી 1 થી 5 નંબરના દાખલા ગણ્યા હતા. અને આજે 6 થી 10 એમ સ્વાધ્યાય 3.2 પણ આજે આપણે મિત્રો પૂરું કરીએ છીએ. ઓકે. આભાર. જય હિન્દ, જય ભારત.